શું નામ આપણું? અશ્વિની ત્રિવેદી. અમે લોકો રણછોડ પાર્ક સોસાયટીના રહેવાસી છે. અમે લોકોએ આ પહેલ ભરી છે અને અમે લોકોએ આ રીતના પોસ્ટર્સ લગાવ્યા છે સોસાયટીમાં કે રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં. એટલે અમે લોકો બીજી બધી સોસાયટીવાળાને પણ એવું મોટિવેશન આપવા માંગીએ છીએ કે અમારી સોસાયટીએ આ પહેલાં પહેલ કરી છે કે કોંગ્રેસને પ્રવેશવા નહીં દેવી. એવી રીતે બીજી સોસાયટીવાળા પણ એવી પહેલ કે કોંગ્રેસને પ્રવેશવા ના દે. અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કેમ કે એ લોકો કશું કામ જ નથી આપી શકવાના. એ બધા જે પક્ષમાં જોડાયેલા હતા એ બધા ભાજપમાં હતા એટલે એ લોકોને બધા ઓળખે છે અને ભાજપ જે કંઈ ફંડ આપતું હતું એમાંથી બધા કાર્યો કરવામાં આવતા હતા. હવે એ લોકો પોતાના ઘરના રૂપિયાથી તો કોઈ કામ કર્યું નથી. ભાજપના ફંડમાંથી જ એમણે આટલો વિકાસ કર્યો છે અને ભાજપ જે પાર્ટી છે એના થ્રુ જે બધા એમને ઓળખતા થયા છે. હવે એમણે પાર્ટી બધાએ બદલી નાખી છે, કોંગ્રેસ થઈ. એટલે હવે અમે કોંગ્રેસમાં કોઈને પણ આમ સોસાયટીમાં આવવા દેવા માંગતા નથી. અમે મોદીની પાર્ટી જ છે અને કમળ જ હંમેશા આગળ રહેશે અને ભાજપ જ આગળ રહેશે. કૃષ્ણા. બેનર વાગ્યા છે તમારી સોસાયટીની બહાર, શું કામ લગાડ્યા છે અને શું કારણ? જે પાર્ટી બદલી શકે છે એના પર વિશ્વાસ નહીં કરવાનો, એટલે અમે ભાજપને જ વોટ આપીશું. અને આ વખતે એમ લાગે છે કે તમારા વોર્ડમાં અગાઉ જે હતા એમને પાર્ટી બદલી એમનો વિરોધ છે? હા, એવું જ બી કહી શકાય, પણ એવું કહી બી ના શકાય ને એવું કહી બી શકાય, એટલે અમે તમને હજુ વધારે નહીં કહી શકીએ. ક્રિશા ત્રિવેદી. આજે બેનર વાગ્યા છે, કયા કારણોસર લગાડ્યા? લાસ્ટ યર જે લોકો આવ્યા હતા એમને અમારા ત્યાં વોટ માંગવા માટે તો ઘણા બધા પ્રચાર કર્યા હતા. અમે આ કરીશું, તે કરીશું, ઘણું કામ કર્યું છે, ઘણું કામ નથી કર્યું. તો અમે એમના સામે જ બતાવીએ છીએ કે તમને જ વોટ આપવા નથી માંગતા ને તમે અમારી સોસાયટીમાં બી જોઈએ ના, અમારા વોર્ડમાં બી જોઈએ ના. અમે ભાજપને જ વોટ આપીશું. ભારત માતા કી જય. જે પક્ષ બદલી શકે છે, કંઈ પણ કરી શકે છે, એ માણસનો વિશ્વાસ પણ ના કરી શકાય. એટલે કોંગ્રેસમાં ઊભો છે, આવતી વખતે અપક્ષમાં ઊભો રહેશે. એનું શું કહેવાય? એનું કશું કહેવાય જ નહીં. જે માણસ પાર્ટી બદલે એના પર વિશ્વાસ ના કરાય. એટલે અમે ભાજપના જ છે ને અમે ભાજપને જ વોટ આપીશું. જે પાર્ટી બદલે એને અમે વોટ નથી આપતા. એ પૂછે એનો જવાબ આપ. શું નામ તમારું? મારું નામ જયાબેન છે. જયાબેન, આ બેનરો વાગ્યા છે, શું કામ લગાડ્યા? શું કરવા? બેનરો લગાયા છે એટલે કોંગ્રેસની બધા વિરુદ્ધ છે અને અમારે તો મોદી જ જોઈએ. મોદી સિવાય કોઈ જોઈએ નહીં, કારણ કે મોદીએ જે કામ કર્યું છે અને એ જ ગુજરાતનો સિંહ છે એટલે સિંહ જ જોઈએ, બીજું કોઈ જોઈએ નહીં. અમારે તો ભાજપ એટલે ભાજપ જ જોઈએ.